નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સના નવા વિડીયો લેક્ચરમાં આપ સર્વશ્રીઓનું હાર્દિક સ્વાગત છે. આપણે ચેપ્ટર નંબર 2 એકમો અને માપન જેની થિયરી પૂર્ણ કરી. હવે આપણે એક્ઝામ્પલ્સ અને MCQ જોવાના છે અને આપણે ઉદાહરણથી શરૂઆત કરશું. પરંતુ ઉદાહરણ સ્ટાર્ટ કરતાં પહેલાં દરેક વિદ્યાર્થીઓ બુક, બોલપેન, ટેક્સ્ટ બુક સાથે રાખે. અને મેં જે તમને રેસ સિરીઝ મોકલી હતી એ રેસ સિરીઝનું સોલ્યુશન, મને ઘણા બધા વિદ્યાર્થીઓનો મેસેજ હતા કે અમને સોલ્યુશન, પણ એ રેસ સિરીઝ હું તમને સોલ્વ કરાવીશ. એટલે એનું કોઈ બહુ ટેન્શન નહીં લેતા, જેટલા આવડે એ પ્રયત્ન કરો, ન આવડે એ હું ગણીશ. ઉદાહરણ નંબર 2.1 છે કે નીચે આપેલ ખૂણાના મૂલ્યોને રેડિયન માપક્રમમાં મેળવો. એમાં પહેલું છે 1 અંશ. 1 અંશને તમારે રેડિયનનું માપ મૂલ્ય મેળવવાનું છે. ઉદાહરણ નંબર 2.1 જોઈએ. એમાં શું કીધું કે નીચે આપેલા ખૂણાઓને રેડિયનના માપક્રમમાં મૂલ્ય મેળવો. યાની થીટા ખૂણો 1 અંશ છે, તમારે એને રેડિયનનું મૂલ્ય મેળવવાનું છે. તો આપણે ખબર છે 1 અંશ બરાબર કેટલા થાય? π/180 રેડિયન. જો કઈ રીતે એ ન ખબર હોય તમારા બેઝિક મેથ્સના લેક્ચર જોઈ લેજો, એની અંદર મેં કીધું હતું. તો 1 અંશ બરાબર શું થાય? π/180 રેડિયન. પરંતુ મૂલ્ય મેળવવાનું છે તો પાય એટલે શું થાય? 3.142. આમ તો ઘણું બધું લાંબુ થાય, પણ આપણે 3.142 અપોન શું થશે? 180. કેલ્ક્યુલેટરનો ઉપયોગ, આ બધા સાથે કેલ્ક્યુલેટર રાખજો. તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરું, શું થાય? 3.142 ડિવાઇડેડ બાય 180 શું થશે? 0.01445. એને હું 1.745, જોજો એની પોઈન્ટને હું જમણી બાજુ લઈ જાઉં તો 10⁻⁻ આવે કે નહીં? 10⁻². તો 0.01745 તો 1.745 ગુણ્યા 10⁻² રેડિયન. તો એક યાદ રાખશું હંમેશા, 1 અંશ બરાબર કેટલા થાય? તો કે 1.745 ગુણ્યા 10⁻² રેડિયન. હા, હું જો એમ પૂછું, આપ નથી ટેક્સ્ટબુકમાં નથી, પણ જો હું પૂછું કે 5 અંશને રેડિયનમાં ફેરવો, તો તમે બે રીત કરી શકો. એક જો ડાયરેક્ટ તમે યાદ રાખી લો કે 1 અંશ એટલે 1.745 ગુણ્યા 10⁻² રેડિયન, તો વેલ એન્ડ ગુડ. જો ન યાદ રહે, ન ગોખવું હોય તો શું 5 અંશ, તો પહેલા અંશને શેમાં? રેડિયનમાં. તો π/180 રેડિયન થયા. યાની 5 પાય એટલે કેટલા? 3.14 ડિવાઇડેડ બાય કેટલા? 180. રેડી? તો સાદું રૂપ આપી દઉં. 3.142 ભાગ્યા 180 એટલે 1.745 ગુણ્યા 10⁻² જ આવવાના છે. રેડી ને? ગુણાકારમાં 5 અથવા 5 ગુણ્યા 3.142 ભાગ્યા 180 શું આવશે? 0.08727 રેડિયન, જેને હું 8.727 ગુણ્યા 10⁻². મેથેમેટિક્સમાં ખબર છે ને કે જો હું દશાંશ ચિહ્નને પોઈન્ટને જમણી બાજુ લઈ જાઉં તો માઇનસ કેટલા પોઈન્ટ? 1 અને 2, તો 10⁻². તો હોમવર્કમાં તમારે 10 અંશ, 25 અંશ અને 30 અંશને રેડિયનના મૂલ્ય મેળવવાના છે હોમવર્કમાં. ઓકે, બી જોઈએ. એમાં જ બી 1 મિનિટ, જ્યારે બે વસ્તુ હોય, મિનિટ સેકન્ડ, અંશ મિનિટ અને સેકન્ડ, એ ખબર છે, આપણે કીધું હતું. જ્યારે 1 લીટો હોય ત્યારે મિનિટ, જેને આર્ક મિનિટ પણ કહેવાય અથવા મિનિટ આર્ક કંઈ કહેવાય. અને શું કહેવાય? મિનિટ.
ને રેડિયનમાં ફેરવો. તો પેલું કામ શું? તો કે મિનિટને અંશમાં ફેરવવાનું. જો નોટ કરજો, પેલું કામ શું? મિનિટને અંશમાં ફેરવો. 1 મિનિટ એટલે કેટલા અંશ થાય? તો હું એમ કહું છું કે 60 મિનિટ એટલે 1 અંશ. તો 1 મિનિટ એ કેટલા? તો થીટા બરાબર 1/60 અંશ થયા કે નહીં? ક્રોસ ગુણાકાર ને 1 ગુણ્યા એટલે 1 ડિવાઇડેડ બાય 60. તો 1 મિનિટ એટલે 1/60 અંશ હંમેશા યાદ રાખશું, કારણ કે 60 મિનિટ એટલે 1 અંશ. તો 1 મિનિટ એટલે કેટલા? 1/60 અંશ. પણ એને શેમાં ફેરવવાનું છે? રેડિયનમાં. તો થીટા બરાબર 1/60 અંશને રેડિયનમાં ફેરવું તો પાઈના છેદમાં શું થાય? 180. રેડી? તો પાય એટલે શું થાય? 3.142 ડિવાઇડેડ બાય 60 ડિવાઇડેડ બાય 180. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરું. 3.142 ભાગ્યા 60 ભાગ્યા 180 કેટલા છે? 0.0002909 રેડિયન, જેને હું 2.99 અથવા જો 9ને દૂર કરું તો રાઉન્ડ ઓફનો નિયમ તો 91 કહું ગુણ્યા દશાંશ ચિહ્ન જમણી બાજુ કેટલા? 1, 2, 3 અને 4 તો 10⁻⁴ રેડિયન થાય. તો જો યાદ રાખી લઉં તો વેલ એન્ડ ગુડ, ન રહી તો મેળવતા આવડવું જોઈએ. 1 મિનિટ એટલે કેટલા રેડિયન? 2.91 ગુણ્યા 10⁻⁴ રેડિયન થાય. યાની હું એમ કહું, જોજો ઇન્ટરેસ્ટિંગ, 30 મિનિટને રેડિયનમાં ફેરવો ત્યારે હંમેશા યાદ રાખવાનું પહેલાં અંશમાં ફેરવવાનું, અને મિનિટમાંથી અંશમાં ફેરવવા 60 વડે ભાગવાના. મિનિટમાંથી અંશમાં ફેરવવા 60 વડે ભાગવાના. તો થીટા કેટલા? 30 મિનિટ અંશમાં ફેરવવા મેં શું કીધું? 60 વડે ભાગવાના. રેડી? રેડિયનમાં ફેરવવું હોય તો અંશને રેડિયનમાં ફેરવવા શું કરવાનું? પાઈના છેદમાં 180 વડે ગુણવાનું. 0 0 ગયા, 3 દુ 6. તો પાઈના છેદમાં 180 એટલે 3.142 ડિવાઇડેડ બાય 2 ડિવાઇડેડ બાય 180. સાદું રૂપ આપશું. શું થશે? 3.142 ભાગ્યા 2 ભાગ્યા 180 શું થયા? 0.002727 રેડિયન, જેને હું 8.727 દશાંશ ચિહ્ન જમણી બાજુ કેટલા? 1, 2 ને 3 તો 10⁻⁴. રેડી? તો તમે આ રીતે મિનિટને રેડિયનમાં ફેરવી શકો. હોમવર્કની અંદર તમારે 120 મિનિટને રેડિયનમાં ફેરવવાના છે, 600 મિનિટને રેડિયનમાં ફેરવવાના છે. ઓકે, આ બે રાખો ને, અને હોમવર્ક ગણી અને મને તમારે મોકલવાનું છે. આ અંશને રેડિયનમાં ને આ મિનિટને રેડિયનમાં. ઓકે, જસ્ટ વિડીયો પોઝ કરી અને નોટ ડાઉન લખી નાખજો સારી રીતે બુકની અંદર, ફેર બુકની અંદર. હજી એક બાકી છે આમાં જ. ઓકે, લખાઈ ગયું? જો ઇન્ટરેસ્ટિંગ છે એટલા માટે કે દ્રષ્ટિ સ્થાન ભેદના એક્ઝામ્પલની અંદર આનો આપણે ઉપયોગ કરવાનો છે, એટલે ખાસ ધ્યાન રાખજો આમાં, કારણ કે આવડશે તો આગળના દ્રષ્ટિ સ્થાન ભેદના એક્ઝામ્પલ્સ આવડશે. ઓકે, નેક્સ્ટ શું છે? 1 સેકન્ડને રેડિયનમાં ફેરવો. સી આર્ક સેકન્ડ, ડબલ લીટા હોય તો સમજવાનું સેકન્ડ, આર્ક સેકન્ડ કહેવાય. તો પેલા સેકન્ડને શેમાં ફેરવવાનું? અંશમાં.
અને જો સેકન્ડને અંશમાં ફેરવવો હોય તો 3600 વડે, કારણ કે એક અંશ એટલે 3600 સેકન્ડ. સમજાય? યાની 3600 સેકન્ડ ત્રિરાશી માંડી લો, સમજાઈ ગયું તો વાંધો નહીં, પરંતુ 3600 સેકન્ડ એ કેટલા? એક અંશ. તો એક સેકન્ડ એ કેટલા? તો 3600 વડે ભાગી નાખવાનું. ત્રિરાશી માંડું, 1 ગુણ્યા 1 એટલે 1 ડિવાઇડેડ બાય કેટલા? 3600. રેડી? યાની કે જ્યારે સેકન્ડમાંથી ડાયરેક્ટ અંશમાં ફેરવવાના હોય, જ્યારે ગમે એટલા હોય, 7200 સેકન્ડ હોય તો અંશ કેટલા? તો 7200 ભાગ્યા 3600. સમજ્યા? 5000 સેકન્ડ હોય તો 5000 ભાગ્યા 3600. યાની સેકન્ડમાંથી અંશમાં ફેરવવા 3600 વડે ભાગી નાખો. તો અંશ આવી ગયો. આપણે તો રેડિયન જોઈએ, તો થીટા બરાબર 1/3600 ગુણાકારમાં અંશને રેડિયનમાં ફેરવું તો શું થાય? π/180. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરું. 3.142 ડિવાઈડ 3600 ને હું 3.6 ગુણ્યા 10⁻³ લખું, કોઈને કંઈ પ્રોબ્લેમ નહીં ને? લખી શકાય, કારણ કે આ પોઈન્ટને હું ડાબી બાજુ લાવું તો 10⁻+ થાય. તો 1, 2 ને 3 લાવું તો 10⁻3. આને હું 1.8 ગુણ્યા 10⁻2 લખી શકું ને? લખી શકું ને? કારણ કે દશાંશ પોઈન્ટને હું ડાબી બાજુ 2 પોઈન્ટ લાવું તો 10⁻2. ઓકે, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો. તમારે કરતો જવાનો હવે ઉપયોગ. 3.142 ભાગ્યા 3.6 ભાગ્યા 1.8 0.4848 ગુણ્યા 10⁻3 અને 10⁻2 એટલે 10⁻5 ઉપર જાય -5 એટલે 10⁻5 યાની 4.848 ગુણ્યા 1 લાવું તો -1 ને, તો 10⁻6 રેડિયન થાય. રેડી? પરંતુ જો હું એમ કહું છસો સેકન્ડને રેડિયનમાં ફેરવો તો ડાયરેક્ટ રેડિયનમાં ન ફેરે, પહેલાં એને અંશમાં ફેરવવો પડે. તો થીટા કેટલા છે? 600 સેકન્ડ. મેં હમણાં જ કીધું હતું, સેકન્ડને અંશમાં ફેરવવા 3600 વડે ભાગવાના. સેકન્ડને અંશમાં ફેરવવા 3600 વડે ભાગવાના. રેડી? તો એ અંશ બની ગયું. 6 છે 36, 1/6 અંશ. તો અંશ એટલે શું થાય? π/180 રેડિયન. રેડી? તો પાય એટલે 3.142 ભાગ્યા 6 ભાગ્યા 1.8 ગુણ્યા 10⁻2 કરું. સાદું રૂપ આપી દઉં. 3.142 કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો. 3.142 ભાગ્યા 6 ભાગ્યા 1.8 જવાબ આવે 0.2909 ગુણ્યા 10⁻2 +2 ઉપર -2 એની 2.91 ગુણ્યા 10⁻3 રેડિયન થાય. તમારે હોમવર્કમાં 1200 સેકન્ડને રેડિયનમાં ફેરવવાના છે અને 1800 સેકન્ડને રેડિયનમાં ફેરવવાના છે અને તમારે મને મોકલવાનું છે. સૌ પ્રથમ શું કરવાનું કે સેકન્ડને પહેલાં અંશમાં ફેરવવાના અને પછી અંશમાંથી રેડિયનમાં. ઓકે, આ રેડી થઈ ગયું. આ નોટ ડાઉન કરી લો. હવે આની અંદર થોડુંક અપગ્રેડ ડિફિકલ્ટી લેવલ વધશે. ટેક્સ્ટબુકમાં નથી, પણ મારે એક્ઝામ્પલમાં ઉપયોગ આવશે એટલે હું તમને કરાવી દઉં છું. કે થીટા બરાબર 5 અંશ અને 30 મિનિટને રેડિયનમાં ફેરવો. લો, અત્યાર સુધી આપણે ક્યાંક તો એકલા અંશ હતા, ક્યાંક તો એકલા મિનિટ હતા, ક્યાંક તો એકલા સેકન્ડ હતા. હા, તો અંશ અને મિનિટ મિક્સમાં છે, તો કોઈ ગભરાવાની જરૂર નહીં. તમારે અંશ કરવાનો ગમે એમ. યાની કે પહેલાં શું કરવાનું? સીધો અંશમાં. આમ તો ઘણા સ્માર્ટ હોય તો ખબર પડી ગઈ હોય. જો 0.1 અંશ થયા, 12 એટલે 0.2, 18 0.3, 24 0.4, 30 0.5 થઈ ગયું કે નહીં? તો આમ તો ખબર પડી જાય 5.5 અંશ થયું.
પણ જો ન ખબર પડે તો કોઈ ગભરાવાની જરૂર નહીં, પહેલા આખે આખાને મિનિટમાં ફેરવી દો. તો 5 અંશને મિનિટમાં ફેરવતા આવડે 60 વત્તા 30 મિનિટ છે, 5 30 એટલે 300 વત્તા 30 એની 330 મિનિટ. હવે એને શેમાં ફેરવવાનું છે? અંશમાં. તો અંશમાં ફેરવવા શું કરશું? 330 ભાગ્યા 6 કરશું. 6 35 3 વધે 6 5 એટલે 5.5 અંશ. આમ તો ડાયરેક્ટ એ થઈ જતું હતું. સમજ્યા? યાની હું એમ કહું 7 અંશ અને 24 મિનિટ. તો તમારે સમજવાનું 7.24 છે એટલે 4 અંશ થયા. સમજી ગયા? એ રીતના 36 હોય તો 0.6, 42 હોય તો 0.7, ન હોય તો આ રીતે આપણે કરી નાખવાનું. તો થીટા કેટલો થયો? 5.5 અંશ. તો એને રેડિયનમાં ફેરવવો હોય તો 5.5 અંશને રેડિયનમાં 5/180 કિંમત મૂકી દેવાની. 3.142 ગુણ્યા 5.5 ભાગ્યા 180 જવાબ આવી. યાની કે જો એમ હોય થીટા બરાબર 12 અંશ 38 મિનિટને રેડિયનમાં ફેરવો. તો પહેલું કામ શું કરવાનું? જ્યારે અંશ મિનિટ મિક્સમાં હોય ત્યારે બધાને મિનિટમાં ફેરવી દેવાના. તો 12 અંશને મિનિટમાં એટલે 60 વડે વત્તા કેટલા? 38 થયા. 12 6 72 એટલે 720 મિનિટ વત્તા 38 મિનિટ. 8 3 ને 2 5 યાની 758 મિનિટ. પછી શું કરવાનું? એને અંશમાં ફેરવવાનું આખે આખાના. તો 758 ડિવાઇડેડ બાય 60. મિનિટમાંથી અંશમાં ફેરવતો આવડે ને 60 વડે ભાગવાના. તો 758 ભાગ્યા 60 કેટલા થયા? 12.63 અંશ થયા. હવે એને રેડિયનમાં ફેરવવાના. તો અંશમાંથી રેડિયનમાં ફેરવવા તો આવડે છે. 12.63 અંશને રેડિયનમાં ફેરવવા પાઈના છેદમાં 180 વડે. પાઈનું મૂલ્ય 3.142. સાદું રૂપ આપશું તો રેડિયન. તો તમારે એ જ રીતે હોમવર્કમાં કહીશું. હોમવર્ક વધી જાય છે હવે. 15 અંશ 45 મિનિટને રેડિયનમાં ફેરવો. આ હોમવર્કમાં કરવાનું છે. રેડી? આનો ઉપયોગ આવશે એટલે મેં ડીપમાં લઈ ગયો તમને. આ લખી નાખજો, નોટ ડાઉન કરી નાખજો. ઓકે, લખાઈ ગયું? ઓકે, નેક્સ્ટ ઉદાહરણ નંબર 2.2 ઉપર જઈએ. બહુ ઇઝી ઉદાહરણ છે, પણ આવડી મોટી રકમ આપી 2.2માં કે ગમે એ કન્ફ્યુઝ થઈ જાય કે આ કેવા શું આગે. ઓકે, આપણે સમજીએ. એક વ્યક્તિ તેની સામે આવેલ એક મિનારાનું અંતર પોતાનાથી કેટલું છે તે નક્કી કરવા માગે છે. આ માટે વ્યક્તિ મિનારા સીની સામે કોઈ એ પાસે ઊભા રહીને એસીની સીધી રેખામાં ઘણી દૂર આવેલ એક વસ્તુ ઓને નિહાળે છે. ત્યારબાદ વ્યક્તિ એસીને લંબ દિશામાં 100 મીટર ચાલીને બી બિંદુએ પહોંચે છે અને બી સ્થાનેથી વ્યક્તિ વસ્તુઓ અને મિનારા સીને નિહાળે છે. પણ વસ્તુઓ ઘણી જ દૂર હોવાથી વ્યવહારિક રીતે અવલોકન દિશા બીઓ અને એઓ એકરૂપ બને છે. પરંતુ તે નોંધે છે કે સીની સીધી દ્રષ્ટિરેખા મૂળ દૃષ્ટિરેખાથી 40 અંશ જેટલી ખસે છે. તો વ્યક્તિના મૂળ સ્થાન એ થી મિનારા સીનું અંતર તમારે નક્કી કરવાનું છે. મેં કીધું નતું એવડું મોટું આપ્યું કે કંઈ ખબર જ ન પડે, પણ ખાલી સિમ્પલ વસ્તુ છે. એક વ્યક્તિ એ પાસે ઊભો અને એની સીધી રેખામાં આવેલ એક મિનારા સીનું અવલોકન કરે, પરંતુ એ સીની સીધી રેખામાં ખૂબ જ દૂર એક ઓ બિંદુને નિહાળે. આમ તો દૂરની વસ્તુ જોઈએ તો ભલે સીધી રેખામાં ને પણ ખૂબ જ દૂર હોય ને તો એ આપણે સીધું છે એવું જ લાગે. યાની કે હકીકતમાં તો આમ દોરવા થાય, પણ એટલું બધું દૂર છે કે તમે એઓને આ દિશા જ કહી શકો. આમ છે આ, પણ એટલું બધું દૂર છે કે એવો દ્રષ્ટિરેખા તમે સીની બાજુ જ કહી શકો. રેડી? હવે એસીને લંબ દિશામાં વ્યક્તિ 100 મીટર ચાલી
અને બી પાસે પહોંચે છે. એસીની લંબ દિશામાં વ્યક્તિ 100 મીટર ચાલી બી પાસે પહોંચે છે. તો ત્યાંથી ઓને નિહાળે 100 મીટર કંઈ બહુ વધારે ન કહેવાય. ઓ તો ખૂબ જ દૂર છે, એટલે એ જે નિહાળે છે એને સીધું જ છે એવું લાગે છે. એ ચાલીને 100 મીટર ચાલીને બી પાસે ગયો, પણ ઓ છે એટલું બધું દૂર છે કે આ એઓ અને બીઓ એકબીજાને સમાંતર જ લાગે. ઓકે, સમજાઈ ગયું? પરંતુ હા, તેથી સીને નિહાળે ને તો એ સીધી દ્રષ્ટિ રેખાથી 40 અંશ જેટલી એ બીજી દિશામાં લાગે. જો શું કીધું? શું કે સીની સીધી દ્રષ્ટિ રેખાથી મૂળ દ્રષ્ટિ રેખાથી 40 અંશ જેટલી ખસે છે. યાની સીને નિહાળે ત્યારે તે મૂળ દ્રષ્ટિ રેખાથી 40 અંશ, યાની આ ખૂણો તમને આપી દીધો. તો મેળવવાનું શું છે? તો એ વ્યક્તિનું મિનારાથી અંતર એસી મેળવવાનું છે. તો આ કાટકોણ ત્રિકોણમાં તમને આ ખૂણો 40 આપ્યો તો તમે બે વસ્તુ કરી શકો. આ યુગ્મ કોણ છું, જો આ થીટા હોય તો આ થીટા જ થાય, 40 થાય. સમજી ગયા? યાની કે જો હું tan થીટા લઉં, tan થીટા, તો tan થીટા એટલે શું થાય? સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. tan થીટા એટલે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. તમારે 80 મેળવવાના છે. તો એ બી ના છેદમાં tan થીટા tan 40. ઓકે, tan 40 તમે કીધું, tan 45 ખબર છે, tan 40 થોડી ખબર છે? હા, નથી ખબર. પણ tan 40 તમે નેચરલ ટેનમાં લોગેરિધમ્સ, ટેક્સ્ટબુકની પાછળ જેમ લોગેરિધમ્સ હોય ને એમ નેચરલ ટેન્જેન્ટ્સ લખેલ હોય છે. આ નેચરલ ટેન્જેન્ટ્સમાં તમારે જવાનું, એની અંદર 0 થી લઈને 45, પછીના પાને 45 થી લઈને 90 સુધીના ખૂણાના મૂલ્ય હોય. તમારે 40 જોવાનું, યાની 40 જવાનું. 40 અંશ છે તો 40નું આ રીતે 40નું 0નું જે ખાનું છે એમાં જે મૂલ્ય આવે ને એ tan 40 હોય. તો એ મૂલ્ય કેટલું આવે છે? જો તમે બધા લોગ ટેબલનો યુઝ કરજો, નેચરલ ટેનનો યુઝ કરજો. નેચરલ ટેન્જેન્ટ લઈશું, એમાં 40ની ઊભી લાઈન અને 0માં જો કંઈક મૂલ્ય હશે, કયું છે? 0.8391. તો એસી બરાબર 100/0.8391 સાદું રૂપ આપો, કેટલું થશે? 119.175 મીટર, જેને લગભગ 119. જસ્ટ આવડું મોટું આપ્યું છે, નાની કેવા શું માગે કે વ્યક્તિ એ મિનારા સીનું અવલોકન કરે, પરંતુ દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર કરવા એ ખૂબ જ દૂર ઓને નિહાળે. એ 100 મીટર ચાલી ને ઓને નિહાળે તો આ એઓ અને બીઓ એકબીજાને સમરૂપ, એકબીજાને સમાંતર છે. પરંતુ બી થી સી નિહાળે ત્યારે એ સીધી દ્રષ્ટિ રેખાથી 40 અંશ જેટલી એ નમેલી છે. તેનો મતલબ આ 40 તો આ 40, તો tan થીટા સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, પાસેની બાજુને કરતા બનાવ્યો tan 40. ઓકે, કિંમત મૂકી સાદું રૂપે. હવે હું હોમવર્કમાં કહું, આવું જ અવડું મોટું બોલતો નથી. વ્યક્તિ છે મિનારાને નિહાળે, ઓને નિહાળે, 200 નહીં પરંતુ હું એમ કહું 80 મીટર ચાલે છે. કેટલા મીટર? 80 મીટર. ત્યારે એની સીની દ્રષ્ટિ રેખા મૂળ દ્રષ્ટિ રેખાથી 45 અંશ જેટલી નમેલી છે. કેટલી? 45 અંશ. તો તમારે વ્યક્તિનું મિનારાથી અંતર 80 મને હોમવર્કમાં કહેવાનું છે. આજે હોમવર્ક વધી ગયું છે. ઓકે, આ નોટ ડાઉન કરી નાખજો. નોટ ડાઉન થઈ ગયું? ઉદાહરણ નંબર 2.3 જોઈએ. હા, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અને મને ઘણા સોલ્વ કરે, ઘણા વિદ્યાર્થીઓ સોલ્વ કરે છે, મને આનંદ થયો. ઘણા બધા મને પ્રશ્ન પૂછે છે, ઘણાએ વિકલન કરે છે, ઘણા ત્રિકોણમિતિના પ્રશ્ન પૂછે છે, ઘણા એકમો અને માપનના પ્રશ્ન પૂછે છે. એટલે એ સારી વસ્તુ છે. પરંતુ નિરાતે મારા તમામ વિડીયો લેક્ચર્સ નિરાતે એક વખત, હું એમ નથી કહેતો કાલને કાલ જોઈ નાખજો, પણ વહેલામાં વહેલા જોઈ અને આની સાથે સિક્વન્સમાં જોડાઈ જાવ, જેણે લેટ સ્ટાર્ટ કર્યું છે એ લોકોને. ઓકે, ઉદાહરણ નંબર 2.3 છે. શું કહેવું? 2.3
પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ એ અને બી થી એક સાથે ચંદ્રનું અવલોકન કરતા બંને અવલોકન દિશાઓ છે 1° જેટલો ખૂણો આંતરે છે. જો પૃથ્વીનો વ્યાસ આપી દીધો 1.276 × 10⁷ મીટર હોય તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર મેળવો. તમારે જે વસ્તુ આપી છે, જો પેલી વસ્તુ એક્ઝામ્પલ્સ ગણો. ત્યારે એકવાર વાંચ્યું, ન સમજાણું ફરીથી વાંચો, ન સમજાણું ફરીથી મગજમાં ઉતારો. કેવા શું માગે, કઈ થિયરીને અનુકૂળ છે. તો શું કીધું? પૃથ્વીના વ્યાસાંત, યાની પૃથ્વી છે એના વ્યાસાંત પરના બે બિંદુ એ અને બી એક સાથે ચંદ્રનું અવલોકન કરવામાં આવે છે. એ અને બી પરથી એક સાથે ચંદ્રનું અવલોકન કરવામાં આવે છે, મૂન છે. ત્યારે આ અવલોકન દિશા એમ અને બીએમ બે અવલોકન દિશા થઈ. એ ચંદ્ર સાથે થીટા ખૂણો, એ થીટા કેટલો જોજો, ઇન્ટરેસ્ટિંગ, 1° જેટલો ખૂણો આંતરે છે. જો પૃથ્વીનો વ્યાસ, એને હું બી કહું, પૃથ્વીનો વ્યાસ બી 1.276 × 10 કેટલી 7 ઘાત 1.276 × 10⁷ મીટર હોય તો પૃથ્વીથી ચંદ્ર સુધીનું અંતર D મેળવવાનું છે. યાદ કરો, થિયરી ન જોયો તો જોઈ નાખજો. દ્રષ્ટિ સ્થાન ભેદની રીત ખૂબ જ મોટા અંતરોના માપન માટેની, પૃથ્વીથી ગ્રહો સુધીના, પૃથ્વીથી ચંદ્ર સુધીનું, પૃથ્વીથી તારાઓ સુધીના અંતરોના માપન માટે દ્રષ્ટિ સ્થાન ભેદ રીતનો ઉપયોગ થાય. રેડી? એ થિયરી જોઈ નાખજો. તો આ અવલોકન દિશાઓ એની સાથે જે ખૂણો બનાવે એને શું કહેવાય? દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહેવાય. અને આપણે ભણી ગયા દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ થીટા એટલે ચાપના છેદમાં ત્રિજ્યા. પણ આટલું મોટું મૂલ્ય છે કે આખી ચાપને બદલે બી લઉં તો ચાલે. મેં ત્યારે કીધું હતું, તો ચાપ બી છેદમાં ત્રિજ્યા શું થશે? D. રેડી? હા, પણ થીટા શેમાં હોવો જોઈએ? રેડિયનમાં. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. યાની પૃથ્વીથી ચંદ્ર સુધીનું અંતર D મેળવવું, કરતા બનાવું તો બીના છેદમાં શું થાય? થીટા. તો તમે કહીશો આપણી પાસે બી છે, આપણી પાસે થીટા છે, કિંમત મૂકો, સાદું રૂપ આપો, જવાબ આવશે નહીં આવે. કારણ કે થીટા, ઇન્ટરેસ્ટિંગ, થીટા છે એ રેડિયનમાં હોવા જરૂરી છે. જ્યારે અહીંયા શેમાં આપ્યા? અંશ અને મિનિટમાં. આપણે કેમાં ફેરવવાના? રેડિયનમાં. એ તો આવડે. કારણ કે થીટા બરાબર 1°54' સીધે સીધા રેડિયનમાં નહીં ફરે. તો પહેલાં તો આખે આખાને શેમાં ફેરવવાના? મિનિટમાં. રેડી ને? મેં કીધું તો આને આગળ જ. તો એને આખે આખાને મિનિટમાં ફેરવું તો 1 અંશ એટલે 60 મિનિટ વત્તા શું થાય? 54, 111 મિનિટ, સોરી 114 મિનિટ. તો હવે એને શેમાં ફેરવું? અંશમાં. તો મિનિટના અંશમાં ફેરવવા 114 ભાગ્યા 60, મિનિટના અંશમાં ફેરવવા 60 વડે ભાગવાના. અને હવે શેમાં ફેરવવાના? એને રેડિયનમાં. તો 114 ભાગ્યા 60 અને અંશને રેડિયનમાં ફેરવવા પાઈના છેદમાં શું થાય? 180. તો થીટા બરાબર 114 × પાઈ એટલે 3.142 ડિવાઇડેડ બાય 60 ડિવાઇડેડ બાય 180. સાદું રૂપ આપી દો, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરશું. હા, અહીંયા કેલ્ક્યુલેટર જરૂરી છે. શું છે? 114 ગુણાકારમાં 3.142 ભાગ્યા 60 ભાગ્યા 180, 0.03136 એની 3.316 ગુણ્યા દશાંશીને 1 અને 2 પોઈન્ટ લાવું તો 10⁻2 રેડિયન. આ મેથ્સની ખબર છે ને? આવું હું કરું આઈ. ઓકે, તો 0 પોઈન્ટ, આ પોઈન્ટને હું જમણી બાજુ લઈ જાઉં, જેટલા પોઈન્ટ લઈ જાઉં એટલી -10⁻2. તો ખૂણો મળી ગયો થીટા. આપણે મેળવવાનું શું છે? અંતર. તો D માં કિંમત મૂકું તો બીના છેદમાં થીટા. બી કેટલા? 1.276 × 10⁷ ડિવાઇડ બાય 3.316 × 10⁻2. સાદું રૂપ આપો. 1.276 ભાગ્યા
3.316 એટલે 0.384 ગુણ્યા -2 ઉપર જાય +2 એટલે 7 ને 2 કેટલા થયા 9 તો 3.84 ગુણ્યા 10⁸ મીટર તો એ પૃથ્વીથી ચંદ્ર સુધીનું અંતર હશે. એક વખત ફરીથી જોજો, આપ્યું શું કે પૃથ્વીના વ્યાસાંતે આવેલા બે બિંદુઓ પરથી એકી સાથે ચંદ્રનું અવલોકન કરવામાં આવે તો એ અવલોકન દિશાઓ જે ખૂણો બનાવીને દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ 1:54 છે. જો પૃથ્વીનો વ્યાસ 1.276 ગુણ્યા 10⁷ મીટર હોય તો પૃથ્વીથી ચંદ્ર સુધીનું અંતર યાની દ્રષ્ટિ સ્થાન ભેદ રીતનો ઉપયોગ થાય. તો થીટા બરાબર શું થાય? ચાપના છેદમાં ત્રિજ્યા. આપણે કેપિટલ ડી મેળવવું કરતા બનાવ્યું પણ થીટા રેડિયનમાં હોવા જોઈએ. તો પહેલાં 1:54 હોય તેને રેડિયનમાં ફેરવવા, તો પહેલાં બધાને મિનિટમાં ફેરવા, પછી એને અંશમાં ફેરવા અને પછી અંશમાંથી રેડિયનમાં ફેરવા, પછી કિંમત મૂકી. તો આ હોમવર્કમાં ચંદ્ર જ છે, પૃથ્વી જ છે. હા, વ્યાસ આપણે પૃથ્વીનો નહીં બદલાવીએ, નકર કહીશું વ્યાસ કેમ બદલાઈ ગયો, 1.276 ગુણ્યા 10⁷ મીટર જ રાખીએ. પરંતુ એમ કહું દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ 1 અંશ અને જો 45 મિનિટ હોય, 1 અંશ અને 45 મિનિટ હોય તો પૃથ્વીથી ચંદ્ર સુધીનું અંતર તમારે મને હોમવર્કમાં ગણીને આપવાનું છે. નોટ ડાઉન કરી નાખો.